બોલો દશા માત કી જય। આ વ્રત અષાઢ સુદ અમાસના દિવસે એટલે હવે વ્રત કરનારને સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો નહીં થઈ શકે તો એકટાણું કરવું, માટીની સાંડળી બનાવી તેનું પૂજન કરવું, 10મે દિવસે આ સાંડળી જળમાં પધરાવી દેવી, 5 વર્ષ પૂરા થઈ વ્રતનું ઉજવણું કરવું, જળમાં સાંડળી પધરાવી અને કોઈ સુપત્ર બ્રાહ્મણને દાન આપી। અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો, ગામની સ્ત્રીઓ ભેગી મળી દેશામાં સ્નાન કરવા માટે નદીએ નાહવા ગઈ। નદીની કાંઠે રાજાનો રાજમહેલ હતો, ઝરૂખામાં બેઠેલી રાણીઓ તે સ્ત્રીને જોઈને રાણીએ પોતાની દાસીને બોલ્યું, જ્યાં તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે? દાસી તો તરત જ નદી કિનારે લઈને બોલી, બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો?